માંગતા નથી, પણ આહનિકની અંદર એટલું જ કે સવારમાં જ્યારે આપણે ઉઠીએ ત્યારે નાઈ ધોઈ અને શુદ્ધ અને પવિત્ર થઈ અને પૂજા કરવાની હોય છે. લગભગ બધા સત્સંગીઓ પૂજા કરતા હોય છે, અને કદાચ ન કરતા હો તો આ સત્સંગી જીવનની પારણ સાંભળી, આ બીજું પ્રકરણ સાંભળી રજત જયંતિ મહોત્સવ ઉપક્રમે પૂજાનો પ્રારંભ કરજો. અને તિલક ચાંદલા સાથે, એમણે કોરી નહીં. જો તિલક ચાંદલો ન કરીએ તો અડધી પૂજાનું ફળ મળે, અડધું ન મળે. યોગી બાપા પણ આ વાત કરતા હતા અને શાસ્ત્રોની અંદર પણ આ ગવાયેલું છે. તો પહેલી વાત મહારાજ પૂજાની કરે છે, અને બીજી વાત પ્રાર્થના, એટલે કે સવાર અને સાંજ આપણા ઘર મંદિરની અંદર બરાબર રીતે આરતી આપણે કરીએ. અને ત્રીજી વાત પરમ પૂજ્ય સ્વામી બાપાએ આપણને કરેલી છે કે દરેક સત્સંગીઓએ ઘર સભા બરાબર કરવી. આની અંદર આહનિકો ઘણા આવી ગયા, અને યોગી બાપાની આજ્ઞા પ્રમાણે અઠવાડિયામાં એક વાર સભાની અંદર જવું. તમે બોટાદમાં હો તો બોટાદની સભા કરવી, સારંગપુરમાં હો તો સારંગપુરની, અને સુરતમાં હો તો સુરતની, પણ અઠવાડિયામાં એક વખત સભા કરવી. જો આટલું કરીએ તો સત્સંગી તરીકે આપણા ઘણા આહનિકો એની અંદર આવી જાય છે. અને છેલ્લે મહારાજ ઉપદેશ આપતા કહે છે કે આ મનુષ્ય જન્મ ભગવાને આપણને આપ્યો છે, બહુ જ દુર્લભ છે. આમ તો અહીંયા આગળ શતાનંદ સ્વામીએ ખૂબ એનો વિસ્તાર કર્યો છે, પણ આપણે બહુ વિસ્તાર ન કરતા આ માણસનો અવતાર આપણને જે મળ્યો છે એ બહુ જ દુર્લભ છે. એક કે એક શાસ્ત્ર આની ગવાહી પૂરે છે, સાક્ષી પૂરે છે. અને મહારાજ એ વાતને અહીંયા આગળ દ્રઢાવી રહ્યા છે. આજથી 500 વર્ષ પહેલા કાશીના કાંઠે રહેલા તુલસીદાસની આ વાતને પણ દ્રઢાવી રહેલા છે કે બડી ભાગ મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ ગાવા. બડે ભાગ મનુષ્ય તન, સુર દુર્લભ સબ ગ્રંથ ગાવા. બડે ભાગ મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ ગાવા. બડે અબો એકદમ નાનકડી ચોપાઈ, પણ તુલસીદાસજીએ એનો મર્મ સુંદર કહેલો છે કે બહુ જ્યારે ભાગ્ય ઉત્પન્ન થાય ત્યારે આ શરીર આપણને મળતું હોય છે. જે દેખાય છે બહુ સામાન્ય, અને અત્યારે તો આ કળિયુગની અંદર 2,50,000 માણસો પર ડે આવે છે. ક્યાં આપણને દુર્લભ લાગે? અમુક તો તમને લાગે કે આવ્યા જ રાખે છે, પણ આ શરીર એમને મળતું નથી. આપણા શાસ્ત્રો આપણને બતાવે છે કે 3.5 કરોડ પ્રાકૃત પ્રલય વ્યતીત થઈ જાય ત્યાર પછી આ માણસનું શરીર પ્રાપ્ત થાય છે. 3.5 કરોડ પ્રાકૃત પ્રલય એટલે સમય કેટલો થયો ગણાય? આપણા 8 અબજ અને 64 કરોડ વર્ષ થાય ત્યારે વૈરાટ નારાયણનો એક દિવસ થાય. એવા 365 દિવસ બરાબર વૈરાટ નારાયણનું એક વર્ષ. એવા વૈરાટ નારાયણ પોતે 100 વર્ષ દેહ રાખે ત્યારે એક પ્રાકૃત પ્રલય થયો ગણાય. આપણા વર્ષ કેટલા થાય? શાંતિથી હિસાબ કરજો. અત્યારે તો કઈ થાય એવો હિસાબ નથી, કમ્પ્યુટરમાં ઘરે પડે એવું છે. એટલે તમે જુઓ કેટલા વર્ષો વ્યતીત થઈ જાય ત્યાર પછી આ શરીર મળે છે. એટલા માટે દેવાનંદ સ્વામી જેમ ગાય છે કે માણસનો અવતાર મોંઘો. આ માણસનો અવતાર છે, એમને કઈ પ્રાપ્ત થતો નથી કે માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી.
માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. એ નહીં મળે ફરી રે તુને નહીં મળે ફરી. માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. નહીં મળે ફરી રે તુને નહીં મળે ફરી. માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. એ માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. કે માણસનો અવતાર આ મોંઘો છે. આટલો મોંઘો આ અવતાર એમને પ્રાપ્ત થતો નથી, પરંતુ સાથે સાથે ક્ષણભંગુર છે. એ નક્કીની ક્યારે પડી જાય. क्या भरोसा इस जिंदगी का साथ देती नहीं है ये किसी का. श्वास रुक जाएगी चलते चलते, क्षमा बुझ जाएगी जलते जलते. क्यारे बुझाई जाए कई नक्की नहीं. मूड विनाનું ઢોકળું ઢળી જાય ઢબ કરેગા કબ. ક્યારે કઈ ધામમાં જતા રહીએ કોઈ નક્કી નથી. આજે તમે જુઓ ભુજની અંદર ભૂકંપ થયો, કેટલા 50,000 જતા રહ્યા. લાતુરમાં ભૂકંપ થયો, આ 30,000 જતા રહ્યા. હમણાં નેપાળની અંદર ભૂકંપ થયો, લગભગ 7,000 જતા રહ્યા. અને સુનામી આવ્યો, બધા ઓરિસ્સાની અંદર વાવાઝોડું આવ્યો. આવા હજારો પ્રકારના કુદરતી કોપની અંદર લોકો જતા રહેતા હોય છે. ઘણી વખત તો એવું બને માણસ રાત્રે સૂતો હોય કે સવારે આ વસ્તુ હું કરીશ અને સવારે ઉઠી જ ન શકે. આવું પણ બનતું હોય છે. એટલે માણસ ક્યારે ઓલવાઈ જાય કઈ નક્કી નથી. તો આ શરીર દ્વારા કંઈક કામ કરી લેવું અને મૃત્યુ અનિવાર્ય છે. કોઈ માણસ એમાંથી બચવાનું નથી. રાજા હોય કે રંક હોય, રોડપતિ હોય કે કરોડપતિ હોય, આફ્રિકામાં રહેતા હોય કે અમેરિકામાં રહેતા હોય, જવાનું છે નિશ્ચિત છે. એમાંથી કોઈ માણસ ક્યારેય બચી શકવાનો નથી. હા, કાં આજે મરીએ કાં 100 વર્ષ પછી મરીએ, પણ મરવાનું જ હોય તો ગમે તેટલી આવરદા હોય એ નાની જ ગણવાની. ગમે તેટલી આવરદા 100 વર્ષ હોય, 200 વર્ષ, 25 કે 50 વર્ષ. કબર બે બાજુ બાજુમાં હોય, એક કબર 1 લાખ વર્ષ પહેલાની છે અને એક કબર 1 મિનિટ પહેલાની છે. બે કબર સરખી જ ગણાય, કારણ કે કબર થઈ ગયા પછી એની આવરદા કઈ ગણાતી હોતી નથી. એટલે જ્યારે જવાનું છે તો ગમે તેટલું જીવન હોય એ પણ નાનું જ ગણાય. તમે જો રાવણ હતો છે, જેની વાતો ખૂબ કરવામાં આવેલી છે, પણ એનો વિસ્તાર આપણે કરતા નથી. એ રાવણની ઓરિજિનલ આવરદા 1 લાખ વર્ષની હતી, પણ 4 વખત એક્સટેન્શન લીધેલા રાવણે. લાખ વર્ષ પૂરા થઈ ગયા, ભગવાનને કહ્યું કે બહુ ઉતાવળ થઈ ગઈ, ઓર 20,000 વર્ષ આપો. કૃપા કરીને શંકર ભગવાને આપ્યા. શંકરનો ભગત હતો એટલા માટે 20,000 વર્ષ તો તરત પૂરા થઈ ગયા. ત્રેતાયામ રઘુનંદન, ત્રેતાયુગમાં રાવણ થયેલો. એટલે એ વખતે માણસોની આવરદા જ મોટી હતી. રામચંદ્ર ભગવાન 11,000 વર્ષ આવરદા એમની હતી, એટલે એ વખતે મોટી આવરદા. તો 20,000 પૂરા થયા. ઓર પ્રાર્થના 4 વખત પ્રાર્થના કરી, પણ આજે 1,80,000 વર્ષ જીવેલો રાવણ ક્યાં દેખાય છે? અમર રાખડી બાંધનારો એ અભિમન્યુ ક્યાં દેખાય છે? સપ્તે તે ચિર જીવી નહ. આપણે ત્યાં 7 જણા એવા છે જે જાજુ જીવનારા. એ કૃપાચાર્ય, પરશુરામ, અશ્વત્થામા, હનુમાનજી, વિભીષણ, આ બધા લાંબુ જીવનારા છે, પણ આજે ક્યાં ભર્તૃહરિ વગેરે દેખાય છે? કોઈ દેખાતા નથી. એલા સંસાર કેવો છે કે માણસની આંખ મીચાય એટલે સંસાર પૂરો થાય છે. એટલે પાછળથી પસ્તાવો ન થાય, એટલે આ મનુષ્ય દેહ દ્વારા એક કામ કરવાનું છે. કયો? તો કે દેહ ધરે. તુલસી બહુ સુંદર એમને રામાયણમાં આ વાતને દઢાવી કે દેહ ધરે કર યહ ફલ ભાઈ, બુझिए राम सब
काम बिहाई देह धरे करय पलु भाई पूजिय राम सब काम बिहाई पूजिय राम सब काम बिहाई આ દેહ ધારણ કર્યો છે પૂજીય રામ સબ કામ બિહાઈ બધા ધંધા આપણે ક્યાં છોડી શકવાના હતા પણ ધંધાની સાથે સાથે ભજન કરવું એટલા માટે જ ગાવામાં આવ્યું કે આગે ધંધા ઓર પીછે ધંધા અને ધંધા મધ્યે ધંધા પણ ધંધા મધ્ય ધ્યાન લગાવે સો સાહેબ કા બંદા કોઈ માણસ ધંધા વગર રહી શકવાનો જ નથી ધંધાની વચ્ચે ધ્યાન કરવું અર્થાત ભગવાનને યાદ કરવા આ એક એક ક્ષણ જાય છે પાછી કોઈ દિવસ મળવાની નથી આ આવરદાની અંદર એટલે કોઈ પણ ધંધા કરતા હો એની વચ્ચે ધ્યાન કરવું એટલે કે ભગવાનને યાદ કરવા તમે જો રોહિદાસ ચમાર હતા ચામડા ચૂથે અને ગંધાઈ ચામડા એની વચ્ચે રહીને ભગવાનને યાદ કરતા હતા સેના નાઈ એ પોતે વાણંદનો ધંધો કરતા હતા હજામત કરતા કરતા ભગવાનને યાદ કરે અને ભગવાનને પામી ગયા તિરુવલ્લુવરજી પોતે સાઉથ ઇન્ડિયાની અંદર થયા આજે લગભગ 100 ફૂટની એની મૂર્તિ સ્વામી વિવેકાનંદ જે રોક છે એની બાજુમાં મૂકવામાં આવેલી છે અને તિરુવલ્લુવરજી વણકર હતા કબીરજી વણકર હતા એ તાણા વાણા વણતા વણતા ભગવાનને પામી ગયા પર્વતભાઈ ખેડૂત હતા ગોરધનભાઈ વણિક હતા એટલે ધંધા કોઈ અગત્યના રહેલા નથી પણ ધ્યાન અગત્યનું રહેલું છે એટલે ધંધાની વચ્ચે જો આપણે આપણું નામ યાદ રાખી શકતા હોય આપણું ગામ યાદ રાખી શકતા હોય અને તમે દુકાન ચલાવતા હો તો જેટલી આઈટમ છે એના ભાવ યાદ રાખી શકતા હો તો ભગવાનને યાદ ન રાખી શકાય યાદ રાખી શકાય જો ખરેખર પ્રયત્ન કરવામાં આવે તો અને જો પ્રયત્ન કરવામાં ન આવે તો જિંદગી એમને એમ ધીરે ધીરે ઓછી થતી હોય છે અને અચાનક એક સમય એવો આવે કે આ લોકનો ત્યાગ કરી અને આપણે જતા રહીએ ટૂંકમાં અહીંયા આગળ શ્રીજી મહારાજ મનુષ્ય દેહની દુર્લભતા બતાવી રહ્યા છે હરિલીલા મૃતની અંદર બહુ સુંદર એક પ્રસંગ આવે છે કે ગોંડલના રાજા સંગ્રામસિંહજી એમના પુત્ર પથુભા બહુ નાની ઉંમરે એનું મૃત્યુ થાય છે અને એ વખતે હરજીવન દવે દ્વારા ગુણાદિતાનંદ સ્વામીને સમાચાર જૂનાગઢમાં આપવામાં આવે છે અને રાજાને બહુ શોખ થયેલો એનું નિવારણ કરવા ગુણાદિતાનંદ સ્વામી જૂનાગઢથી આવ્યા અને ગુણાદિતાનંદ સ્વામીએ ત્યાં નવલખા મહેલની અંદર ઉતારો કર્યો અને રાજાને બહુ સુંદર ઉપદેશ આપે છે હરિલામૃતની અંદર વિહારીલાલજી મહારાજે આ ઉપદેશને ગ્રથિત કરેલો છે ગૂંથેલો છે બહુ સુંદર ગુણાદિતાનંદ સ્વામીના શબ્દો કે નૃપતે દુઃખ તો બહુ સયું સુણ આ વાત ગુણાતીતે કયું મરવું જનનો સ્વભાવ છે જન્મ્યો ત્યાંથી નક્કી જણાય છે પગ પર્વત ઠેલી પાડતા નભ તારા નખથી ઉખેડતા કરી અંજલિ સિંધુ પી જતા નવ જાણે જન કોઈ ક્યાં હતા કે રાજા મરવું જનનો સ્વભાવ છે અરે કેવા કેવા પૃથ્વી પર થયા કે પગ પર્વત ઠેલી પાડતા નભ તારા નખથી ઉખેડતા અહીં બેઠા બેઠા આકાશના તારાઓ ઉખેડી નાખતા આમ તો ગુરુ છે અહીં બેઠા નખથી થોડો તારો ત્યાં આગળ ઉખેડી શકાય 4.25 પ્રકાશ વર્ષ મિનિમમ તારો દૂર છે જે દેખાય છે 4.25 પ્રકાશ વર્ષ અહીં બેઠા બેઠા હાથે ક્યાંથી પહોંચે યાનમાન પહોંચે છે તો હાથ ક્યાંથી પહોંચવાના હતા પણ તપના પ્રભાવે કરીને થઈ શકે
અગત્ય ઋષિ આખો સમુદ્ર પી ગયા. આમ તો 2-4 લોટા પીવાય, કેટલું પીવાય? કદાચ ઉપવાસ કર્યો અને પારણાની અંદર અમે 2-3 લોટા પી શકો, કેટલું પાણી પીવાય? પણ આખો સમુદ્ર પી ગયા તપના પ્રભાવી કરીને. એટલે ગુણાદિતાનંદ સ્વામી કહે છે, પગ પર્વત ઠેલી પાડતા, નભ તારા નખથી ઉખેડતા, કરી અંજલિ સિંધુ પી જતા, નવ જાણે જન કોઈ ક્યાં દેખાય છે માણસો? કારણ આ મૃત્યુ લોક છે, એમાં અવશ્ય માણસ મરે છે. મરણમ પ્રકૃતિ શરીરીણામ જીવિતમ વિકૃતિ ઉચ્યતે. મહાભારત. આપણી પ્રકૃતિ જ મરણ છે. એટલે માણસ તાલુકમાંથી વિદાય લઈને જાય, પણ જતા પહેલા જો સાદી ભાષામાં કેવું હોય તો 3 કામ કરીને જવું. 3 કામ. કયા 3 કામ? પેટનું, શેઠનું અને ઠેઠનું. આ 3 કામ કરીને જાય એ માણસ હોશિયાર અને બુદ્ધિશાળી. પેટનું બધા લગભગ કરીને બેઠા છો. કોક વળી વેલા આવી ગયા છે ધંધા ઉપરથી પારાયણની અંદર, તો જમ્યા નહીં હોય 12 વાગે જઈને જમશે, ઘરે 11:30 જઈને જમશે. પણ પહેલું કામ આપણે પેટનું કરીએ છીએ. શતમ વ્યાય ભોક્તવ્યમ. 100 કામ પડતા મૂકીને જમી લઉં. જમ્યાનું કીજે શતકામ ચૂકી. નિષ્કુળાનંદ સ્વામી. 100 કામ પડતા મૂકીને જમી લેવું. જમીન આપણે બેઠા છીએ, પેટનું કર્યું છે. હવે શેઠનું, તમે જો નોકરી કરતા હો તો શેઠનું સાચવવું જ પડે ને. શેઠ જે રીતે આપણને કહે એ પ્રમાણે જ આપણે બધું કરતા હોઈએ છીએ. હવે એક કામ બાકી છે, કયું? ઠેઠનું. અને ઠેઠનું કરવું એટલે બરાબર ભજનમાં ધ્યાન રાખવું, બરાબર ભક્તિમાં મન લગાડવું. અને ઠેઠનું કરવાનો પહેલા વિચાર આવવો જોઈએ. એક વખત કલકત્તાની અંદર એક શેઠ હતા. આજથી લગભગ 40 વર્ષ પહેલાનો બની ગયેલો આ પ્રસંગ છે. બહુ ધનાઢ્ય શેઠ. એ જમાનામાં 40 કરોડ રૂપિયા એમની પાસે હતા. અને હુગલી નદીને સામે કિનારે પોતે ફરવા માટે ગયેલા. સવારના પહોરમાં બહુ સુંદર વાતાવરણ, પ્રકૃતિ પૂર બહારમાં ખીલેલી હતી. જુદા જુદા પ્રકારના પુષ્પો અને વૃક્ષો ની આહલાદકતા પોતે પ્રાપ્ત કરતા હતા. અને એમાં પ્રકૃતિમાં ખોવાઈ ગયા હતા શેઠ. સંધ્યા ઢળી રહેલી છે, સૂર્ય અસ્ત થઈ રહેલો છે, પોતાની લાલીમાં પ્રસરાવી રહેલો છે. એ વખતે પેલો નાવિક નાવ ઉપર બેસી, અને જેટલા કઈ સહેલાણીઓ હતા એ બધા નાવમાં બેસી ગયા હતા. અને પેલો નાવિક જોર જોરથી બૂમ પાડે કે છેલ્લો ફેરો, છેલ્લો ફેરો. પેલા શેઠ તો પ્રકૃતિમાં ખોવાઈ ગયા હતા, એટલે એને ખ્યાલ નથી આવતો, કારણ કે જોવામાં મશગુલ હતા, સૂર્યનારાયણ ઢળવાની તૈયારીમાં. એટલે એને કઈ શબ્દો સંભળાતા નથી. અને એવા સંજોગોની અંદર પેલો નાવિક વિચાર કરે કે બધા જ નાવમાં બેસી ગયા, હવે તો સૂર્ય અસ્ત થઈ ગયો, નાવ આ કાંઠે આવવાની નથી. એટલે આવતીકાલે સવારે નાવ આવશે, આખી રાત શેઠને આમ ગુજારવી પડશે જંગલમાં. એટલે એને જોરથી બૂમ પાડી કે છેલ્લો ફેરો, છેલ્લો ફેરો. અને પેલા શેઠના કાને શબ્દ અથડાયા. અને જેવા શબ્દ અથડાયા એટલે તરત શેઠ દોડ્યા નાવમાં બેસવા માટે. પણ એ શબ્દ લાગી ગયા હતા. ઘણી વખત શબ્દ લાગી જતા હોય છે. કોક વખત ઠોકર જેમ લાગે ને એમ શબ્દ લાગે. અને જીવનમાં એકાદી ઠોકર તો લાગવી જોઈએ. જેટલા જેટલા મહાપુરુષો થયા એના જીવનમાં એક એક ઠોકર તો લાગેલી છે. કવિ કાલિદાસ હોય કે તુલસીદાસજી હોય, એટલે ઠોકર લાગી. એટલા માટે જેમ કવિએ બહુ સરસ વાત કરી કે ક્ષમા પરવાને કો જલના શિખાતી હૈ. ક્ષમા એટલે મીણબત્તી. क्षमा परवाने को जलना सिखाती है, सांझ सूरज को ढलना सिखाती है, गिरने वाले को कोसते हो क्यों, ठोकर इंसान को चलना सिखाती है. एकादी ठोकरे जीवन में लागवी जोईए. અને આ શેઠ લાગ્યો સંધ્યા ઢળી ગઈ. હવે અને એકદમ દોડતા દોડતા વહાણમાં બેસી ગયા. પણ શબ્દ યાદ રહી ગયા કે છેલ્લો ફેરો, છેલ્લો ફેરો. વહાણમાં આ કિનારે ઉતર્યા, શબ્દની ચોટ લાગી ગઈ કે છેલ્લો ફેરો, છેલ્લો ફેરો. ઘરે ગયા, આખી રાત ઊંઘ નથી આવતી, એક જ રટણ રહ્યા કરે છે, છેલ્લો ફેરો, છેલ્લો ફેરો.
સવારે ઉઠ્યા અને એ દીકરાને બોલાવ્યો કે બેટા, તારી ઉંમર 21 વર્ષની થઈ છે, ગઈ સાલ 20 વર્ષની ઉંમરે તારા લગ્ન કરી દીધા અને હવે આપણી પાસે 40 કરોડ રૂપિયાનું બેલેન્સ છે. કદાચ તું કંઈ કમાઈશ નહીં તો પણ વ્યાજમાંથી 8 પેઢી સુધી ખૂટશે નહીં. એટલે હવે હું જાઉં છું ઘરનો ત્યાગ કરી. કે પપ્પા ક્યાં જાઉં છું? કે બસ છેલ્લો ફેરો કરવા માટે જાઉં છું. કે કેમ અચાનક? કે બસ નાવિકે જગાડ્યો મને, કારણ કે મારે ઠેઠનું કરવાનું છે. અત્યાર સુધી તો 2 કર્યા, પેટનું અને શેઠનું. હવે મારે ઠેઠનું કરવું છે, એટલે હવે હું ઘરેથી જાઉં છું. દીકરા, કોઈ દિવસ તું મને પૂછવા ન આવતો, તારી રીતે મેનેજ કરજે અને હું જાઉં છું. જો એક નાવિકના શબ્દો એને લાગી ગયા. કોક વખત આપણને નાવિક જગાડે. અરે કોક વખત પાંદડા જગાડતા હોય છે. ચીનની અંદર એક લાઓ ઝુ, ગુજરાતીમાં લાઓ ત્સે કહે છે, પણ ચાઇનીઝ ઉચ્ચારણ કરીએ તો લાઓ ઝુ. એ લાઓ ઝુ પોતે એક ઝાડના છાંયે બેઠા હતા અને ત્યાં આગળ એક પાંદડું પડ્યું ખાલી. પાંદડા તો પડતા જ હોય ને, ઝાડના નીચે પાંદડા પડે જ, પાનખર આવે એટલે. અને જેવું પાંદડું પડ્યો એટલે લાઓ ત્સે સમજી ગયા કે પાંદડું પડ્યું એનો મતલબ એવો થયો કે કોઈ પણ વસ્તુ પાકે એટલે પડે. પાકે એટલે પડી જાય. કેરી પડે, ટેટા પડે, પાકે એટલે પડે જ. આપણે પાકી જવાના છીએ એટલે પડી જવાના છીએ. પીપળ પાન ખરંતા હસ્તી કપૂરિયા, મુજ વીતી તું જ વીતશે ધીરી બાપુડિયા. એક પીપળાનું પાન પડ્યું, પેલા કૂંપળો હસતા હતા, એને હસતા જોઈ અને ખરેલા પાને જવાબ આપ્યો કે મુજ વીતી, આ બાજુને વીતી, મુજ વીતી અને તું જ વીતશે ધીરી બાપુડિયા. જેના ખરેખર સિલ્વર હેડેડ થઈ ગયું હોય, સફેદ માથું થઈ ગયું હોય, એ મુજ વીતી. એટલે હવે એને જાગૃતિનો સમય આવી ગયો અને લાઓ ઝુ ફક્ત એક જ પાંદડું પડ્યું એમાં સમજી ગયા. અને લાઓ ઝુનો એકદમ પ્રસિદ્ધ વાક્ય કે હી હુ નોઝ અધર્સ ઇઝ લર્નેડ, હી હુ નોઝ હિમસેલ્ફ ઇઝ વાઇઝ. જે ખરેખર દુનિયાને જાણે એ લર્નેડ, હોશિયાર અને વિદ્વાન છે, પણ હી હુ નોઝ હિમસેલ્ફ ઇઝ વાઇઝ. જે ખરેખર પોતાની જાતને જાણે એને વાઇઝ એટલે કે ડાયો, વિજ્ઞાની કહેવાય. જો જાગી ગયા. એટલે આ મનુષ્ય જન્મ દ્વારા શ્રીજી મહારાજ આપણને આટલું જ કહે છે માંગરોળની અંદર કે આ શરીર મળ્યું છે એના દ્વારા જાગૃતિ જીવનની અંદર આવવી જોઈએ. અને ખરેખર જાગૃતિ આવે તો સમજવું કે સાચા અર્થની અંદર આપણે હવે મોક્ષ પ્રાપ્ત કરી શકીશું. મિટ્ટી કા હે પૂતલા એક દિન મિટ્ટી में मिल जाएगा, भटकती चिता की आग में तेरा तन बदन जल जाएगा. एक वक्त આપણું શરીર બળી જવાનું છે. ન બાપ બેटे का होगा, न बेटा बाप का होगा, न मंदिर की मीना होगी, न मस्जिद का पता होगा, सिर्फ रहेगा नाम मालिक का, आखिर सब ही फना होगा. બધું જ ટળી જવાનું છે. પણ એનું જ્ઞાન જો અત્યારથી થાય તો કશું જ બાકી ન રહે. પંજાબના રાજા રણજીતસિંહ શ્રીજી મહારાજને બદ્રીનાથની અંદર મળેલા, જે આપણે ગઈકાલે ઇતિહાસ સાંભળી ચૂકેલા છીએ. અને બદ્રીનારાયણની અંદર બદ્રિકાશ્રમની અંદર મહારાજને મળ્યા. એ વખતે મહારાજને એને આમંત્રણ આપ્યું કે અમારા રાજની અંદર તમે પધારજો. અને એ જ રાજાને ઈસવીસન 1839માં પક્ષઘાતની બીમારી આવી. અનેક પ્રકારની દવાઓ કરવામાં આવે છે, પણ રોગ શાંત નથી થતો. એ જમાનામાં યુરોપથી એક ડોક્ટર પીટર, એને પણ બોલાવવામાં આવ્યા ઇંગ્લેન્ડથી. અને ડોક્ટર પીટર પણ આવ્યા પંજાબની અંદર. અને આ રાજા રણજીતસિંહની બહુ સારી રીતે એને તપાસ કરી. તપાસને અંતે ડોક્ટર પીટરે રાજા રણજીતસિંહને એવું કહ્યું કે તમારું મૃત્યુ હવે 15 દિવસમાં થવાનું છે. રાજાને
વિચારતો બસ 15 જ દિવસ બાકી રહ્યા, મરી જવાનું 15 દિવસમાં. એટલે રાજાએ શું કર્યું? 15 દિવસની અંદર એને જીવતા રહેવા માટે અનંત પ્રકારના ઉપાય કરે છે, પણ જીવતા રહી શકાય એવી પરિસ્થિતિ નથી. એટલે રાજા પોતાનો જે ખજાનો હતો એમાંથી દાન આપવાનો પ્રારંભ કરે છે. ધર્મશાળાઓ બંધાવી, એને ડોનેશનો આપવા લાગ્યા, દવાખાનાઓને ડોનેશન આપવા માંડ્યા, મંદિરોને ડોનેશન આપ્યા. કાશી વિશ્વનાથનું મંદિર એ જમાનામાં એને 3 કરોડ રૂપિયા મોકલ્યા. અને 15 દિવસની અંદર રાજા રણજીત સિંહે 15 કરોડનું દાન કર્યું. કોહિનૂર હીરો અત્યારે ઇંગ્લેન્ડના જ્વાહિરની અંદર શોભી રહેલો છે. અત્યારની ક્વીન એલિઝાબેથ સેકન્ડ એની મધર એના મુગટની અંદર જડાયેલો છે. આ હીરો, એ કોહિનૂર હીરો જગન્નાથ મંદિરને એમને ભેટ આપી દીધો, પણ મંદિરની અંદર આ હીરો સચવાય નહીં. એટલા માટે હીરો એ રાજાના ખજાનાની અંદર રહેતો હતો. અને અંગ્રેજો આવ્યા, હિન્દુસ્તાન ઉપર રાજ કર્યું અને હીરો ઇંગ્લેન્ડની અંદર લઈ ગયા. તો રાજા રણજીતસિંહ 15 દિવસની અંદર 15 કરોડનું દાન આપે છે. અને ઈસવીસન 1839ની સાલ જૂનની 27 તારીખે આ દેહનો ત્યાગ કરી અને પોતે સિધાવી ગયા. બહુ જ ઉપાય કર્યા પણ જીવી ન શક્યા. એ સિકંદર હોય કે બાજંદ હોય, કોઈ માણસ આ લોકની અંદર રહી શકતા નથી. એટલે આ દુનિયામાંથી જવાનું ચોક્કસ છે, પણ જતા પહેલા આ 3 કામ કરી અને આપણે જઈએ. આવો અણમોલ અવસર આપણા માટે આવ્યો છે. હાથથી ઝૂંટવાઈ ન જાય એની પણ આપણે ખેવ ના રાખવી. એટલા માટે જ આપણા મહાપુરુષો અને આપણી આખી પરંપરા આ ઉપદેશ આપણને આપી રહેલી છે. હવે શ્રીજી મહારાજ આગળ વિચરણ કરતા કરતા કાલવાણી ગામની અંદર પધાર્યા. કાલવાણી ગામની અંદર મહારાજ 4 મહિના સુધી રહે છે અને ત્યાં આગળ સમાધિ બધાને કરાવે છે. આમ તો મહારાજે સમાધિનો પ્રારંભ કરાવેલો, પરંતુ અહીંયા આગળ વિશેષ મહારાજ સમાધિ કરાવે છે. સમાધિની અંદર ઘણા બધાને કેટલો સમય રાખે છે, તો કોકને 3-3, 4-4 મહિના સુધી સમાધિમાં રાખે. કોકને 2 મહિના, કોકને 10 દિવસ, કોકને 15 દિવસ. મરદા આમ ખડકી દે, આમ સીધા આમ ખડકી દેવામાં આવે માણસોને સમાધિમાં. એટલે મૃત ન થાય, પરંતુ એ નિશ્ચેષ્ટ બની જાય. અને કોઈ માણસ એના સગાવાલાને શોધતા શોધતા આવે કાલવાણીમાં, એટલે જ્યાં આગળ બધાને આમ ખડકેલા હોય, થપ્પા કરેલા હોય, એટલે એને કહેવામાં આવે કે ભાઈ તમારા સગા ક્યાં 3જા નંબરના અમારા કાકા છે. એટલે મહારાજ પાછા ત્યાં આવે અને છડી અડાડે, એટલે ઉપરના 2 આમ ઊભા થાય, ત્યાં આગળ જરા ઊંચા થાય, અને 3જા અડાડે ત્યાંથી નીચે ઉતરી જાય. પછી ત્યાં આગળ ઘરે જાય. હવે આવા ચરિત્રો શ્રીજી મહારાજ ત્યાં આગળ કાલવાણીની અંદર કરી રહેલા છે. લોકોને અતિશય આશ્ચર્ય થાય, કારણ કે સમાધિ તો કોઈ દિવસ કોઈ આ પ્રકારની જોઈ ન હોય. અને કાલવાણી ગામની અંદર મહારાજ ધર્મ અને અધર્મનો ખૂબ ત્યાં આગળ ઉપદેશ આપ્યો. અને ત્યાં આગળ મહારાજ મનની વાત કરે છે. જે વાત હરિલીલામૃતની અંદર વિહારીલાલજી મહારાજે એના ઉપદેશની અંદર આ ગ્રહણ કરેલી છે કે જરૂર જાણો મન સિંહ જેવું. સુંદર મહારાજ ઉપદેશ આપતા કહે છે, જરૂર જાણો મન સિંહ જેવું, આત્મા તણી ઘાત કરે જેવું. જરૂર જાણો મન સિંહ જેવું, આત્મા તણી ઘાત કરે જેવું. જરૂર જાણો મન સિંહ જેવું, આત્મા તણી ઘાત કરે જેવું. જરૂર જાણો મન સિંહ જેવું, આત્મા તણી ઘાત કરે જેવું. નહીં વાત નાની, હારી રહે ત્યાં મુનિ જોગી જ્ઞાની. જીતે તે
મહારાજ બહુ સુંદર આગળ એક ઉપદેશ આપી રહેલા છે કે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયોહો. અનંત જન્મો આપણા થઈ ગયા અને જો મન વશ નહીં કરીએ તો અનંત જન્મો આપણા થશે. એટલા માટે મહારાજ કહે છે કે જ્ઞાનીઓ, વિજ્ઞાનીઓ, સંસારીઓ, સાધુઓ, સંન્યાસીઓ વગેરે મનને વશ કરી શકતા નથી. તો આ મન વશ થાય એવા કંઈક ઉપાય કરવા. અને કોઈ દિવસ મનનો વિશ્વાસ ન કરો. એને જો વશ કરવું હોય તો ન કુર્યાત કરીચિત સખ્યમ મનસી હ્યનવસ્થિતે યદ વિશ્રંભાત ચિરાચિર્ણમ ચસ્કંદ તપ ઐશ્વર્યમ. આ પણ ભાગવતની અંદર કહેવામાં આવ્યો અને શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ આ વાત કરી. કોઈ દિવસ ક્યારેય મનનો વિશ્વાસ નહીં કરવાનો. અને મન કોઈ દિવસ એક ક્ષણ પણ સ્થિર રહી શકતું નથી. ધજાની પૂંછડી, વાંદરું, અને એમાં પણ નીલ વાંદરું, એની ઉપમા આ મનને આપવામાં આવી છે. ભૂત જેવું આ મન રહેલું છે. એટલે એક ક્ષણ પણ મન સ્થિર થઈ શકે એવું નથી. કારણ એનો સ્વભાવ જ ચંચળ છે. ચંચલમ હિ મનઃ કૃષ્ણ ગીતા. એનો સ્વભાવ અતિશય ચંચળ છે. એ ચંચળ મનને જો સ્થિર કરવું હોય, ધીર કરવું હોય અને એને જો સ્થિત કરવું હોય તો આપણા શાસ્ત્રોની અંદર એક જ ઉપાય બતાવવામાં આવ્યો કે ભગવાનના સ્મરણ દ્વારા અને વૈરાગ્ય દ્વારા આપણે આ મનને વશ કરી શકીશું. ઘણા બધાએ કર્યું છે. યોગી બાપાને એક વખત પૂછવામાં આવ્યું કે બાપા, તમને કોઈ સંકલ્પ થાય? ત્યારે યોગી બાપા કહે, મન હોય તો સંકલ્પ થાય ને. મન જ અમન યોગી બાપાએ કરેલું હતું. જો યોગીજી મહારાજ મનને અમન કરી શકતા હોય તો એ જ સત્પુરુષના ભાવને આપણે પણ પામવાનું છે. અને આપણે પણ એના જો ભાવને પામીએ તો આપણું મન પણ અમન થઈ શકે. પણ દરરોજ થોડો થોડો અભ્યાસ કરવો અને જીવનની અંદર થોડી પાછી વૃત્તિ વાળીએ તો ખરેખર મન વશ થઈ શકે. પણ પહેલી વાત, એનો વિશ્વાસ કોઈ દિવસ નહીં કરવાનો. એક વખત એક બ્રાહ્મણ એક સિદ્ધ યોગીની પાસે ગયો અને સિદ્ધ યોગીએ બ્રાહ્મણને મંત્ર આપ્યો કે આ મંત્રનું તું ઉચ્ચારણ કરજે. પણ મંત્ર જ્યારે બોલે ત્યારે તું વાંદરાને યાદ ન કરતો. બસ મંત્ર જ્યારે જ્યારે તારે બોલવાનો હોય તારે વાંદરાને યાદ નહીં કરવાનો. પેલો બ્રાહ્મણ મંત્રનો પ્રારંભ કરે એને પેલા વાંદરો જ યાદ આવે. જે ના પાડેલી હોય, જ્યાં રોકો ને ત્યાં મૂકે ડોટ રે. સુખ થવાના સાજને ભાગી લઈ કરે છે લોટ રે. નિષ્કુળાનંદ સ્વામી. આ સ્વભાવ મનનો એવો રહેલો છે, જ્યાં રોકો ને ત્યાં જ જાય. એક વખત એક ભાઈ એને દારૂનો નિયમ લીધો અને બહુ આમ વ્યવસ્થિત નિયમ લીધેલો હતો. પછી તો એકદમ આમ મજબૂત નિયમ થઈ ગયો કે હવે કોઈ દિવસ પીતો જ નહોતો. એટલે એ બારમાં ગયો દારૂના પીઠામાં અને ત્યાં આગળ બેઠો. આમ બેસી અને દારૂના શીશા ઇધર થી ઉધર આમ જતા હતા. લોકો શાંતિથી પીતા હતા અને બિલકુલ ત્યાં આગળ સંકલ્પ ન થતો દારૂ પીવાનો. એટલે ખુશ થઈ ગયો. એ કે દારૂના પીઠામાં હું બેઠો છું, આજુબાજુ દારૂના બોટલો, દારૂની બોટલો છે, પણ છતાંય મને જરાય દારૂ પીવાનો સંકલ્પ નથી થતો. એટલે એના માનમાં મારે 2 બોટલ પીવી છે એમ કે 2 પીને આવ્યો. એ વખત આવું બનતું હોય છે. આપણને લાગે કે મન આપણું વશ થઈ ગયેલું છે, પણ ન કુર્યાત કરીચિત સખ્યમ. કોઈ દિવસ મનનો ક્યારે આપણે વિશ્વાસ કરવો નહીં. એટલે અહીં આગળ મહારાજ આટલો ઉપદેશ આપી અને હવે આગળ પોતે ઓજત નદીને કિનારે એક મહારાજ વિષ્ણુ યાગ કરે છે. યાગ એટલે યજ્ઞ. વિષ્ણુ યાગ અર્થાત વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા માટે થતો યજ્ઞ. શિવ યાગ અથવા તો શૈવ સંપ્રદાયની અંદર પણ યાગ થતા હોય છે. એમાં શિવજીને પ્રસન્ન કરવાના આ યજ્ઞો. અહીંયા આગળ ઓજત નદીને કિનારે મહારાજ બહુ જ મોટો યજ્ઞ કરે છે
અને યજ્ઞ સંપન્ન થઈ ગયા પછી ત્યાંથી શ્રીજી મહારાજ હવે માણાવદરની અંદર પધાર્યા અને માણાવદરની અંદર મયારામ ભટ્ટના ઘરે શ્રીજી મહારાજ આવે છે. બહુ જ પવિત્ર હરિભક્ત હતા મયારામ ભટ્ટ. શિક્ષાપત્રીની અંદર પણ ભટ્ટાદ્યા એમ કરીને મહારાજે એના નામનો ઉલ્લેખ કરેલો છે. એમના ઘરે મહારાજ થોડો સમય રહે છે. મયારામ ભટ્ટ અને એમના ઘરના સદસ્યો મહારાજની સામે બધા બેસી જાય છે અને શ્રીજી મહારાજને કહે છે કે મહારાજ, શાસ્ત્રોની અંદર 5 શત્રુઓ બતાવેલા છે. એ 5 શત્રુઓને કઈ રીતે જીતવા એનો તમે અમને ઉપાય બતાવો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે કયા 5 શત્રુઓ બતાવ્યા છે? મયારામ ભટ્ટ આમ તો બહુ ભણેલા હતા નહીં, પરંતુ એમને ઘણી જગ્યાએ આ બધું સાંભળેલું હતું. એટલે મહારાજને કહે છે કે મહારાજ, લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ અને માન, આ 5 મહાન શત્રુઓ છે કે લોભાદિભિ પરાભૂતા વશિષ્ટાદ્યાયથા પ્રભો કથાસ્તાઃ શ્રોતુમિચ્છામો વયમ સર્વા પૃથક પૃથક. મહારાજને કહે છે કે મહારાજ, આ 5 જે દોષો રહેલા છે, સ્વભાવો છે, એની પૃથક પૃથક એટલે કે અલગ અલગ કથા સાંભળવા માટે અમે ભેગા થયેલા છીએ. અમને આ સંભળાવો તમે. કારણ કે લોભ વગેરેથી વશિષ્ઠ જેવા એ પણ બહુ જ હેરાન થયા છે, તો તમે અમને એની કથા કહો. મહારાજે એનો પ્રારંભ કર્યો કે વશિષ્ઠ ઋષિ એક વખત નિમિ રાજાએ યજ્ઞ કર્યો અને એ યજ્ઞ બહુ સારી રીતે સંપન્ન થવાનો હતો. એમાં વશિષ્ઠજીને આચાર્ય તરીકે નિયુક્ત કર્યા અને એ દરમિયાન ત્યાં આગળ ઇન્દ્ર પણ આવે છે વશિષ્ઠની પાસે અને ઇન્દ્રએ કહ્યું કે અમારે પણ સ્વર્ગની અંદર એક યજ્ઞ કરવો છે, તો તમે અમને યજ્ઞ કરી આપો. એટલે વશિષ્ઠે જોયું કે આ નિમિ રાજા કરતા ઇન્દ્રના યજ્ઞની અંદર જરા વધારે આપણને પૈસા મળશે, લોભ વૃત્તિ. એટલે વશિષ્ઠે નિમિ રાજાના યજ્ઞને પડતો મૂકી અને પૈસા વધારે મળે એ ભાવથી ઇન્દ્રને હા પાડી દીધી કે હું તારે ત્યાં આવીશ. હવે આ બાજુ તો બ્રાહ્મણ નિયુક્ત થઈ ગયા છે, વાતે થઈ ગઈ છે, પણ પૈસાની લાલચે વશિષ્ઠ ઇન્દ્રનો યજ્ઞ કરાવવા જાય છે. ઇન્દ્રનો યજ્ઞ પૂર્ણ થઈ ગયા પછી જ્યારે નીચે આવ્યા એ વખતે વશિષ્ઠ ઋષિએ બીજા આચાર્યને નિયુક્ત કરી દીધા હતા અને યજ્ઞ ચાલુ હતો. હવે બીજા આચાર્ય યજ્ઞ કરાવતા હોય એટલે સ્વાભાવિક રીતે દક્ષિણા તો એને જ મળે. અને એમાં વશિષ્ઠે આ નિમિ રાજાને શાપ આપી દીધો કે તારો મૃત્યુ થાય. અને નિમિ રાજાએ પણ વશિષ્ઠને સામે શાપ આપી દીધો કે તમારું પણ મૃત્યુ થાય. સામે સામે 2 શાપ આપી દીધા. અને એમાં જે બધા બ્રાહ્મણો હતા, જે યજ્ઞ કરાવતા હતા, બહુ પવિત્ર હતા. એટલે